વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ લેક્ચર 9 માં આપનું સ્વાગત છે. તો આજે નવો એક પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર આવો છે કે કોઈ એક પદાર્થને h ઊંચાઈના ટાવર પરથી મુક્ત પતન કરાવતા તે પદાર્થ છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર જેટલું અંતર કાપે છે તો ટાવરની ઊંચાઈ મેળવો. આ પ્રકારના પ્રશ્ન જે છે ખાસ કરીને નીટ અને જેની અંદર પૂછાતા હોય છે. ઓકે, તો આને આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર છે, આ ફોર્મેટને કેવી રીતે સોલ્વ કરી શકાય સમજીએ. તમને આમાં 2 સેકન્ડ, છેલ્લી 2 સેકન્ડમાં અથવા તો છેલ્લી 1 સેકન્ડમાં અથવા તો છેલ્લી 3 સેકન્ડમાં આવું કંઈક આપેલું હોય. ચલો ટ્રાય કરીએ કે માની લો એક આ ટાવર છે. ચલો સમજીએ. ટાવરની ઊંચાઈ ધારો કે નહીં આપી છે કે ભાઈ h ઊંચાઈનો ટાવર છે. ચલો h ઊંચાઈનો ટાવર છે. તો પહેલા આપણે સમજીએ કેસ 1. બરાબર સમજજો. કેસ 1 કે ધારો કે કોઈ પદાર્થને ટાવરની ટોચ ઉપરથી મુક્ત પતન કરાવવામાં આવે તો જમીન પર પહોંચતા એને ધારો કે t સમય લાગે. કેટલો સમય લાગે? t સમય લાગે. તો આવા કેસની અંદર આપણે ફોર્મ્યુલા d બરાબર v0t પ્લસ હાફ at² પ્રમાણે લખવું હોય તો શું લખી શકાય? તો કે ભાઈ અહીંથી મુક્ત પતન કરાવવાનું છે. અહીંયા પહોંચતા કેટલો સમય લાગે? તો કે t સમય લાગે છે અહીંયા પહોંચતા. ઓકે, તો d બરાબર શું લખવાનું? તો કે h શરૂઆતનો વેગ મુક્ત પતન માટે શું હોય? તો કે 0 સાહેબ. તો 0 હાફ એ એમ નામ રાખો. ચલો t² ત્યાં t પણ એમ નામ રાખો t². તો આને સમીકરણ 1 કહી દો. ચલો તો પહેલો કેસ આપણે ભણ્યા કે h ઊંચાઈ વાળા ટાવર ઉપરથી પદાર્થને મુક્ત પતન કરતા નીચે પહોંચતા t સમય લાગતો હોય તો કંઈક ફોર્મ્યુલા બનાવી શકાય. હવે કેસ 2. દરેક એક્ઝામ્પલમાં માની લો આવો એક્ઝામ્પલ પૂછાય તો આ જે કેસ 1 જે છે કોમન બધા. હવે કેસ 2 વિચારીએ. કેસ 2 તમને કીધું છે છેલ્લી 2 સેકન્ડ. ખાસ યાદ રાખજો આ ટર્મ. તો છેલ્લી 2 સેકન્ડ એનો મતલબ શું થયો? તો કે t ઉપર 1 સેકન્ડ અને 2 સેકન્ડ માની લો અહીંયા આગળ પદાર્થ પહોંચ્યો છે. તો પદાર્થ અહીંથી મુક્ત પતન થયો. પહેલા આ પહેલો કેસ થઈ ગયો, કેસ નંબર 1. હવે કેસ નંબર 2 જોઈએ કે પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચ્યો. તો છેલ્લી 2 સેકન્ડ એટલે કે આ બે પદાર્થ વચ્ચે 40 મીટરનું અંતર છે. છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 40 મીટર. ઓકે, તો શરૂઆત અહીંથી કરી એટલે શરૂઆતનો વેગ તો v0 છે. ઓકે, તો એનો મતલબ કે અહીંથી શરૂ કરીને અહીંયા પહોંચવામાં કેટલો સમય લાગ્યો? તો કે t-2. જો છેલ્લી 2 સેકન્ડ હોય તો t-2 લખો, 3 સેકન્ડ હોય તો t-3 લખો. કારણ કે અહીંયા પહોંચવામાં તો t સેકન્ડ થઈ જાય છે. કુલ સમય કેટલો છે? તો કે t. છેલ્લી 2 સેકન્ડ એટલે t-2, છેલ્લી 3 સેકન્ડ એટલે t-3, છેલ્લી 1 સેકન્ડમાં કીધું હોય તો t-1 લખવું. તો હવે કેસ નંબર 2 તમારે અહીંથી શરૂ કરીને આટલું લેવું છે. તો આ અંતર કેટલું થાય કયો જોઈએ? આ 40 હોય, આખું h હોય તો આ કેટલું થાય? h-40. તો સેકન્ડ કેસ જે છે એ આ જ ફોર્મ્યુલાથી આપણે સોલ્વ કરીએ. h-40 d ની જગ્યાએ h-40. શરૂઆતનો વેગ તો કે 0 પ્લસ હાફ a. સમય કેટલો લેવાનો? જો પહેલા સમય આપણે t લીધો તો હવે કેટલો સમય લ્યો આ કેસની અંદર? તો કે t-2 નો સ્ક્વેર. થોડું સિમ્પ્લિફિકેશન કરીએ. h-40 હાફ અને વર્ગના અવયવ પાડો t². વચ્ચેનું પદ 2 2 4 t એટલે 4t પ્લસ 2 નો સ્ક્વેર 4. આને સમીકરણ નંબર 2 કહી દો. હવે તમે જોજો સ્ટેપ નંબર 2. આ પહેલું સ્ટેપ હતું. પહેલા સ્ટેપની અંદર બધું સેમ. પહેલા સ્ટેપની અંદર શું કરવાનું? તો કે ભાઈ h ને અંતર્ગત એક સમીકરણ મેળવો, h-40 ને અંતર્ગત એક સમીકરણ મેળવો. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 સમીકરણ 1 માંથી સમીકરણ 1 બાદ કરો, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો. આ ટાઈપનો પ્રશ્ન પૂછે એટલે આ જ કરવાનું, નવું કંઈ કરવાનું નથી. તો સમીકરણ 1 માંથી 2 બાદ કરો. h માઇનસ h માઇનસ માઇનસ પ્લસ 40 એટલે આમાંથી આ બાદ કર્યો. જમણી સાઈડની વાત કરીએ તો આમાં હાફ એ, આમાં પણ હાફ એ કોમન છે. તો આપણે હાફ એ બંનેમાંથી કોમન લઈ
આમાં શું વધ્યું તો કે ટી સ્ક્વેર. હવે બાદ બાકી કરીએ માઇનસ ટી સ્ક્વેર માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 40 માઇનસ અહીંયા સમય મળશે તમને બરાબર કુલ સમય મળશે તો જોઈએ 40 પ્રવેગ જે છે ઉપરથી નીચે પ્રવેગ આપણે 10 લેતા હશે 10 ભાગ્યા 2 ટી સ્ક્વેર કેન્સલ 40 માઇનસ 4 તો 0 0 કેન્સલ 4 દૂને કેટલા થઈ જશે 8 બરાબર 40 માઇનસ 4 8 ને 4 12 બરાબર 40 4 ભાગાકાર કરો એટલે 4 તેરી 12 એટલે 3 સેકન્ડમાં આ પદાર્થ નીચે પડી ગયો છે કેટલી સેકન્ડમાં 3 સેકન્ડમાં તો હવે આ ટી ની કિંમત ક્યાં મૂકવી જોઈએ જોજો h મેળવવા માટે સાહેબ અહીંયા મૂકી દો h મેળવો t તો મેળવો ખાલી એ તો આપ્યો છે તમને તો h બરાબર હાફ at સ્ક્વેર તો હા પ્રવેગ તો ખબર છે 10 t કેટલો છે 3 નો સ્ક્વેર 5 દુ 10 9 55 45 મીટર તો એનો મતલબ કે ટાવરની ઊંચાઈ કેટલી હશે 45 મીટર હશે ટાવરની ઊંચાઈ કેટલી હશે 45 મીટર ચલો નોટ કરો ફટાફટ આવો નવો એક બીજો સમ લેવો છે આપણે જોઈએ આવો નવો બીજો સમ લઈએ નોટ કરી લીધો પ્રેક્ટિસ માટે ખાસ કરીને આવો નવો બીજો સમજે છે કઈક આવો છે કે છેલ્લી સેકન્ડમાં સાંભળજો છેલ્લી સેકન્ડમાં 45 મીટર જેટલું અંતર કાપે છે હવે આને થોડુંક હવે ટાવર બોલ ડ્રો ન કરવાનો હોય આવો દાખલો પૂછાય એટલે હવે જો સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 1 h ને અનુરૂપ તો એ ફોર્મ્યુલા નક્કી જ હોય હાફ at સ્ક્વેર સમીકરણ 1 આવડે કે નહીં હા આવડે છે બીજું છેલ્લી સેકન્ડ એટલે t - 1 થયું છેલ્લી સેકન્ડ એટલે આપણે શું લખવાનું t ની જગ્યાએ t - 1 45 મીટર એટલે 45 મીટર નીચે 45 હોય તો ઉપર કેટલું થાય h - 45 બરાબર હાફ a t ની જગ્યાએ શું લખવાનું t - 1 નો હોલ સ્ક્વેર ઓકે આને આપણે સાદુરૂપ આપીએ તો a/2 t સ્ક્વેર 2 * 2t 1 નો સ્ક્વેર શું થાય 1 તો જો સમીકરણ 1 ને 2 ડાયરેક્ટ મળી ગયા ત્રીજું સ્ટેપ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો સમીકરણ 1 માંથી 2 બાદ કરો એટલે h માઈનસ h માઈનસ માઈનસ પ્લસ 45 બરાબર 2 માં a/2 કોમન છે ચલો ઠીક છે a/2 કોમન આમાં શું વધ્યું t સ્ક્વેર માઈનસ t સ્ક્વેર માઈનસ માઈનસ શું થઈ જશે +2 એકાદ સ્ટેપ તમારે વધારવો હોય તો વધારી શકો આ માઈનસ આવશે ચલો માઈનસ પ્લસ માં ખાસ યાદ રાખજો hs કેન્સલ તો 45 એની જગ્યાએ આપણે 10 લઈ લઈએ પ્રવેગ t સ્ક્વેર કેન્સલ 2t - 1 ઓકે તો જો તમે અહીંયા આગળ 5 દૂર 10 45 કેટલા થશે 9 હા 45 ભાગ્યા 5 તો 45 ભાગ્યા 5 બરાબર 2t - 1 8 5 40 9 5 45 9 9 ને 1 10 બરાબર 2t અને t બરાબર શું થાય તો કે 5 સેકન્ડ આવે હાલો રેડી હવે આ 5 સેકન્ડ જે છે એની કિંમત ક્યાં મૂકવાની સમીકરણ 1 માં અહીંયા જો તો h બરાબર હા પ્રવેગ તો 10 જ હોય ગુરુત્વ પ્રવેગ છે ઉપર નીચે અહીંયા 5 નો સ્ક્વેર તો હાફ 10 25 તો 5 25 5 125 એનો મતલબ કે ટાવરની ઊંચાઈ 125 મીટર હોવી જોઈએ ટાવરની ઊંચાઈ કેટલી મીટર હોવી જોઈએ 125 મીટર હોવી જોઈએ ચલો ઠીક છે જોઈ લો 2 સેકન્ડ આપું છું ફટાફટ જો નોટ કરી લો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને સમજી લો ઓકે આ એક્ઝામ્પલને તમારે આ જ રીતે ગણવાનું બીજી એક ટેકનિક છે આપણે nth વાળા સમીકરણથી પણ એક જ એક્ઝામ્પલને બે ટેકનિકથી સોલ્વ કરીએ એટલે આપણે કન્ફ્યુઝ થઈએ હંમેશા યાદ રાખવાનું જો તમને આવો પ્રશ્ન પૂછે કે છેલ્લી સેકન્ડમાં છેલ્લી 2 સેકન્ડમાં છેલ્લી 3 સેકન્ડમાં એટલે આ જ ટેકનિક પહેલું ઇક્વેશન કયું તો કે h નું h = હાફ at સ્ક્વેર બીજું ઇક્વેશન કયું તો કે 45 મીટર આપ્યું હોય તો h - 45 બરાબર હાફ a t - 1 હોલ સ્ક્વેર સ્ટેપ નંબર 3 સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો ચલો ઠીક છે ઓકે હવે આના પછી આપણે વાત કરીશું નવા ટોપિકની
સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓલરેડી આપણે વાત કરી હતી, સ્ટોપિંગ ડિસ્ટન્સ અને રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા સમય. ઇંગ્લિશમાં એટલા માટે લખું છું કે આ ઇંગ્લિશ ગુજરાતીમાં આ જ લખાય, ગુજરાતીમાં નથી લખતો, ઇંગ્લિશમાં રિએક્શન સમય એટલે અહીંયા પ્રતિક્રિયા સમય ગુજરાતીમાં લખી દઈએ પ્રતિક્રિયા સમય. ચલો સમજીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ તો તમને ખબર જ હોય કે બ્રેક માર્યા પછી, જ્યાં સુધી પદાર્થ ઊભો ન રહી જાય ત્યાં સુધી પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ચલો થોડા સમજીએ. આના અનુરૂપ પણ નીટમાં એક્ઝામ્પલ પૂછાતા હોય છે. ખાસ કરીને એક જ ફોર્મ્યુલા છે v02 બરાબર v² માઇનસ v02 બરાબર 2at. એમાં બ્રેક માર્યા પછી આમાં હંમેશા શું મારવો હોય તો કે બ્રેક મારવાની. બ્રેક મારો એટલે પ્રવેગ હંમેશા શું થાય તો કે ઋણ થાય, આવું યાદ રાખવાનું. ઓકે. અને અંતિમ વેગ હંમેશા શું હોય? 0 હોય. સ્ટોપિંગ ડિસ્ટન્સમાં અંતિમ વેગ 0, v02 2, પ્રવેગ હંમેશા ઋણ. ચલો ઠીક છે. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. v02 બરાબર 2at. અને જો સ્ટોપિંગ ડિસ્ટન્સ ડી ને કરતા બનાવો તો ડી બરાબર શું થાય? v02 ના છેદમાં 2. તો આવો ફોર્મ્યુલા જો તમે યાદ રાખી શકો તો ઠીક છે, નહીતર સીધો આ ફોર્મ્યુલા વેલ્યુ મૂકો એટલે બનવાનું તો આ જ છે. પણ સીધો ફોર્મ્યુલા યાદ રાખો સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે, ડી બરાબર શું થાય? v² ડિવાઇડેડ બાય 2a. આમાં પણ થોડુંક હજી આગળ વધીએ તો પ્રવેગ જે છે એ અચળ છે. પ્રવેગ કેવો હોય? અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ છે. તો પ્રવેગ અચળ હોય તો લખી શકાય ડી ચલે છે v02. યાદ રાખશો, ડી ચલે છે v02. ક્વેશ્ચન, જો v0 ડબલ થાય તો ડી મેળવો. આવો પ્રશ્ન છે કે v0 પહેલા હતું એના કરતા ડબલ થઈ ગયું તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં શું ફેરફાર થાય? તો ફોર્મ્યુલા છે t1 ના છેદમાં d2 v01 ડિવાઇડેડ બાય v02 નો હોલ સ્ક્વેર. તો પહેલા અંતર કેટલું હતું તો કે d હતું, d1 હતું, હવે કેટલું છે? d2 છે. પહેલા વેગ કેટલો હતો કે v0, હવે ડબલ થઈ ગયો. બીજી વખતે વેગ કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો, 2v0 નો સ્ક્વેર. v0 કેન્સલ. તો તમે જો d1 ના છેદમાં d2 કેટલું થશે તો કે 1 ના છેદમાં 4. આપણે તો d2 જોઈએ છે, ડબલ થયા પછી સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું મળે? તો d2 બરાબર શું થાય તો કે 4 ગણું વધી જશે. જ્યારે વેગ v0 હતો ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ જો d1 હોય અથવા તો d હોય તો જો એનો વેગ ડબલ કરી દઈએ અને હવે બ્રેક મારવામાં આવે, પ્રવેગ અચળ છે બંનેમાં, તો હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું મળશે તો કે પહેલા કરતા 4 ગણું મળે. આવા પ્રશ્નો તમને ટૂંકા પ્રશ્નો જે છે નીટમાં પૂછાતા હોય છે, પણ કન્ફ્યુઝ કરે કયા સૂત્રથી કરવું. પણ આ સ્ટોપિંગ ડિસ્ટન્સ થી જ આપણે સોલ્વ કર્યું છે. જો સ્ટોપિંગ ડિસ્ટન્સ 3 ગણું થતું હોય, ઊંધું આપ્યું છે. અહીંયા આપણે v0 ડબલ થતું હતું, સ્ટોપિંગ ડિસ્ટન્સ ની વાત કરી. હવે ઊંધું છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ 3 ગણું થતું હોય તો વેગમાં થતો પ્રતિશત વધારો, વેગમાં થતો પ્રતિશત વધારો મેળવવા, તો ટકાવારી મેળવવી છે આપણે. હા, કેમ કરવું આને? તો પહેલી વસ્તુ તો આપણી પાસે ખબર છે, ડી ચલે છે v02. ઊંધું છે આ, તો એનો મતલબ બંને બાજુ વર્ગમૂળ કરી દે, રૂટ ડી ચલે છે v0. અથવા તો આપણે આમ લખી નાખીએ કે ભાઈ v0 વર્ગમૂળ કરી દો, રૂટ ડી ચલે છે v0. જો રૂટ ડી એટલે રૂટ ડી, સ્ટોપિંગ ડિસ્ટન્સ 3 ગણું થતું હોય તો વેગમાં થતો પ્રતિશત વધારો મેળવવો. તો આને આપણે રિવર્સ કરીએ, v0 ચલે છે રૂટ ડી, આવું લખી શકાય. ચલો આ સૂત્ર ઉપરથી આપણે આગળ વધીએ. તો જો 3 ગણું થતું હોય, હવે જો ટકાવારીના દાખલા જે છે એ ફિઝિક્સમાં ગમે ત્યારે પૂછાય, તો ટકાવારી એટલે સમજો કે ભાઈ 3 ગણું વધ્યું એટલે 300% વધ્યું. કેટલા ટકા વધ્યું કે ભાઈ? 300%. ચલો આ નોટ કરી લેજો અને આપણે કાઢી નાખીશું. રિએક્શન ટાઈમ બાકી છે. તો 3 ગણું વધ્યું એટલે સમજી લો 300% વધારો થયો. કેટલા ટકાનો વધારો થયો? 300%. ચલો ફાઇન. 300%નો વધારો, આપણે આ ટકાવારી કાઢવી છે તો બીજું સ્ટેપ આવે 300 ભાગ્યા તમે 100 કરો ને, 300 ભાગ્યા તમે 100 કરો એટલે શું થાય? ટકાવારી નીકળી જાય. ચલો તો એનો મતલબ કે આનો આન્સર આવ્યો 3. હવે સૂત્ર પ્રમાણે અહીંયા આગળ રૂટ છે,
તો જે તમને આન્સર આવ્યો એનું રૂટ કરવાનું છે. તો ચલો રૂટ કરી નાખો √3. જો અહીંયા d સ્ક્વેર હોત તો 3 નો સ્ક્વેર કરત. ચલો √3 આવી ગયું એટલે આ ફાઇનલ આવી ગયું. હવે ટકાવારી જોઈએ છે તો ટકાવારી માટેનો ફોર્મ્યુલા શું છે? તો કે ફેરફાર ભાગ્યા મૂળ ગુણ્યા 100. ગમે ત્યારે આખા ફિઝિક્સની અંદર ગમે ત્યારે ટકાવારીનો એક્ઝામ્પલ આવે એટલે ફોર્મ્યુલા ફેરફાર ભાગ્યા મૂળ ગુણ્યા 100. તો પહેલા ધારો કે પહેલા આપણે ધારી કેટલું તો કે 1 હતું. પહેલા કેટલું હતું શરૂઆતમાં તો કે 100 હતું, માની લો 100%. 3 ગણું વધી ગયું 300% થઈ ગયું. શરૂઆત 1 હતી. શરૂઆત કેટલી હતી 1. હવે કેટલું થઈ ગયું √3. તો ફેરફાર ગણીએ આપણે તો કે √3 માંથી 1 બાદ કરો. શરૂઆતમાંથી અંતિમ, અંતિમમાંથી શરૂઆત. જો શરૂઆતનું ઓછી કિંમત હોય અને અંતિમ કિંમત વધે તો ટકા વધ્યા કહેવાય. માની લો પહેલા ટેસ્ટમાં 20 માંથી મારે 12 માર્ક આવ્યા અને હવે 20 માંથી મારે 19 માર્ક આવ્યા તો ટકાવારી વધી કહેવાય, ટકાવારી ઘટી કહેવાય નહીં. તો પહેલા 1 હતી કિંમત, હવે ડિસ્ટન્સ 3 ગણું થયું તો 1 માંથી √3 થઈ ગયું એટલે ટકાવારી વધશે. બરાબર છે? તો આ બેનો ફેરફાર √3 - 1 એનો મૂળ એટલે શું? કે શરૂઆત ક્યાંથી કરી? તો કે 1 થી જ કરી હતી. ગુણ્યા 100 કરો તો √3 એટલે 1.71 તો કે 73 થાય. હાલો જે હોય તે. ઓકે, ગુણ્યા 100 એટલે 0.73 ગુણ્યા 100 એટલે આન્સર આવશે 73%. લ્યો, પણ વધારો કે ઘટાડો આવો પણ ઓપ્શનમાં તમને 73% વધારો 73% ઘટાડો એવું પણ આપ્યું હોય તો જો મેં તમને વાત કરી 1 માંથી √3 થાય છે એટલે વધ્યું એટલે લખવાનું વધારો. ટકા જે છે વધે છે, ઘટાડો નથી થતો. વેગમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર, ચલનમાં છે, સમતલમાં છે. જો આ વધે તો આ વધે પણ ઓછું વધે, √d છે એટલે. પણ જો ચલનમાં છે, વ્યસ્ત ચલનમાં નથી એટલે વધારા સામે વધારો જ થશે ને ઘટાડા સામે હંમેશા શું થશે? ઘટાડો. ખાસ યાદ રાખજો. ફરીથી એક વખત તમને આનો કન્સેપ્ટ જે છે ક્લિયર કરાવી દો, ભલે આપણો વિડીયો થોડોક લાંબો થાય. બરાબર છે? સેમ ટુ સેમ પાછું સમજાવું. પહેલી વસ્તુ હવે શોર્ટકટમાં સમજીએ. 3 ગણું છે તો કે પહેલા 100% હતું. પહેલા કેટલું હતું? 100%. સાંભળજો, તો 100% હતું અને આપણે ફ્રેક્શનમાં ફેરવીએ. ફ્રેક્શન એટલે ટકાવારી કાઢવી એટલે 100 ભાગ્યા 100 કરવાનું. કોઈ પણ ટકાને ટકાવારી કાઢવી હોય, આ ટકા કાઢવા હોય તો ભાગ્યા 100 કરો એટલે 1. શરૂઆતની કિંમત 1. હવે પછી શું થાય તો કે 3 ગણું વધી જાય છે. 3 ગણું વધવું એટલે 300% થયું. 300% એટલે આને પણ આપણે શું કરીએ? 100 વડે ભાગાકાર કરીએ એટલે આ થઈ ગયું 3. પણ સૂત્ર પ્રમાણે v ચલે છે √d છે. તો √d બરાબર એટલે આને આપણે શું કરવું પડે? √3. તો આ શરૂઆત છે, આ અંતિમ છે. એટલે આપણી પાસે પહેલા 1 કિંમત હતી, હવે √3 કિંમત છે. તો કેટલો ટકાવારી ફેરફાર થયો? તો ટકાવારીમાં ફેરફાર માટે ઉપર લખવાનું ફેરફાર ભાગ્યા મૂળ. મૂળ એટલે હું મૂળ કિંમત કઈ હતી? ગુણ્યા 100. તો ફેરફાર એટલે હું તફાવત, આ બંનેનો તફાવત. બરાબર છે? √3 માંથી 1 બાદ કરી દો અને મૂળ ક્યાંથી શરૂઆત થઈ? 1 થી ગુણ્યા 100. ચલો હવે સમજાણું બરાબર? ઓકે, કરો નોટ. હવે આપણે વાત કરવી છે પ્રતિક્રિયા સમય માટે. પ્રતિક્રિયા સમયનો મતલબ થાય ટાઈમ ટુ રિએક્ટ. ટાઈમ ટુ રિએક્ટ. તમે કેટલા સમયમાં પ્રત્યુત્તર આપ્યો એને કહેવાય પ્રતિક્રિયા સમય. મોસ્ટલી આ ટાઈપના એક્ઝામ્પલ જે છે 100% પૂછાતા હોય છે. તમે કહો સાહેબ બધામાં 100%, પણ લગભગ બધી એક્ઝામમાં એક વખત પૂછાયેલો હોય એટલે આપણે કહીએ 100% પૂછાય છે. કે એક બુલેટ છે, આ બુલેટ જે છે એનો વેગ શરૂઆતનો વેગ v0 છે. હવે કોઈ લાકડાનો એક બ્લોક છે, આ બ્લોક, આ લાકડાના બ્લોક સાથે આ બુલેટ અથડાતા, યાદ રાખજો એનો વેગ જે છે કંઈક ઘટાડો થાય છે. બરાબર, અડધો થઈ જાય છે, ત્રીજા ભાગનો થાય છે, પાંચમા ભાગનો થાય છે, એનમા ભાગનો થાય છે, ખબર નથી પણ કંઈક ઘટે છે. બરાબર છે? તો આ બુલેટને સ્ટોપ કરવા માટે, બુલેટને ઊભી રાખવા માટે આવા લાકડાના બ્લોક કેટલા જરૂર પડે? સમજાણો પ્રશ્ન આખો. કોઈ બુલેટ એક લાકડાના બ્લોક સાથે અથડાતા, ચલો લખી દો તમને. કોઈ બુલેટ લાકડાના બ્લોક સાથે અથડાતા તે તેની અડધી, તેનો વેગ લખીએ તો તેનો વેગ અડધો થઈ જાય છે. અડધો થઈ જાય છે. તો
આ બુલેટ ને એસટીઓપી સ્ટોપ એટલે કે ઊભી રાખવા માટે, સ્ટોપ કરવા માટે આવા કેટલા લાકડાના બ્લોક ની જરૂર પડે અથવા તો જોઈએ? આવા પ્રશ્નો પણ તમે જોયા હશે, મેં ડીપીપી મોકલી એમાં પણ છે, બરાબર છે. અને આવા પ્રશ્નો તમે નીટ અથવા તો જેઈમાં પણ અવારનવાર જોયા છે. કેમ સોલ્વ કરવું? બહુ ઈઝી છે. આને પણ સોલ્વ કરવા માટે અમુક ટેકનિક્સ છે. ચલો સમજીએ કેવી રીતે. તો અહીંથી આ અંતર ડી છે. પહેલો કેસ કે ભાઈ અહીંયા v0/2 થઈ ગયું, તો આપણી પાસે ફોર્મ્યુલા છે v² - v02 બરાબર 2ad. આ બ્રેક વાળો દાખલો છે, બ્રેક જ છે. આ બ્લોક શું કરે છે? બુલેટને બ્રેક મારે છે. બ્રેક મારે એટલે પ્રવેગ શું થાય? ઋણ થાય. તો શરૂઆતનો વેગ કેટલો છે? તો કે v0. અંતિમ વેગ કેટલો થઈ ગયો? v0/2. તો અંતિમ વેગ છે v0/2 નો સ્ક્વેર. શરૂઆતનો વેગ કેટલો છે? v0². પ્રવેગ માઇનસ a અને t. ચલો ને સિમ્પ્લિફિકેશન કરીએ. v0² ડિવાઇડેડ બાય 4 - v0² બરાબર 2 - a અને t. 4 એકા 4, 4 માંથી 1 જાય, બરાબર, એટલે -3v0². એટલું બધું સિમ્પ્લિફિકેશન ના કરો તો ચાલે, થોડું કાપી નાખો. 2 - 2ad માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. ચલો આમાંથી આપણે a ને કરતા બનાવીએ. ચલો d ને કરતા બનાવીએ. d બરાબર શું થાય? તો 3v0² ડિવાઇડેડ બાય 4 દુને શું થઈ જશે? 8. ચલો આ સમીકરણ નંબર 1. આ સમીકરણ નંબર 1 બરાબર છે. અહીંયા સુધી પહોંચી ગયા. કોઈ બુલેટને લાકડાના બ્લોક સાથે તણાતા તેનો વેગ અડધો થઈ જાય છે. અહીંયા સુધી પહોંચ્યા આપણે. આ બુલેટને હવે સ્ટોપ કરી દેવી છે. બુલેટને શું કરવું છે? સ્ટોપ કરવું છે. તો આવા કેટલા લાકડાના બ્લોક જોઈએ? માની લો બુલેટ જે છે અહીંયા આગળ પહોંચીને એનો વેગ 0 થઈ જશે, બરાબર છે. તો હવે કેસ નંબર 2 ની અંદર બરાબર જોજો, સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનું જ આપણે અહીંયા વાત કરવાના છે. કેસ નંબર 2 અહીંથી શરૂ કરી અને અહીંયા આગળ સુધીમાં કેટલા લાકડાના બ્લોક જોઈએ? તો આપણે આ એક ડી અંતર લીધું હતું, લાકડાના બ્લોક અને ડી. આ અંતર nd લીધી. લાકડાના બ્લોક કેટલા છે? તો કે n. લાકડાના બ્લોકની સંખ્યા ધારો કે n હોય આવા. તો અહીંથી શરૂ કરીને આ કેસ નંબર 2 બરાબર સમજો. તો ફોર્મ્યુલા શું થાય? v² - v0² બરાબર 2a. d ની જગ્યાએ શું લખશું? nd. d ની જગ્યાએ શું લખશો? nd. ચલો જોઈએ. તો આ શરૂઆતનો વેગ છે, અંતિમ. હવે આને જોવાનો આપણે. આ શરૂઆત છે, અંતિમ છે. તો અંતિમ વેગ શું છે? તો કે 0. શરૂઆતનો વેગ v0² નો v0². 2 પ્રવેગ, અહીંયા જે પ્રવેગ દેખાય છે પ્રવેગ છે જ આપણી પાસે. ચલો અહીંયા કઈ કરવાની જરૂર નથી. 2am નો જ્યાં m દેખાય છે એ nm ના. n તો જોઈએ છે આપણે, બ્લોકની સંખ્યા. d ની જગ્યાએ લખવાનું છે તમારે 3v0² ડિવાઇડેડ બાય 8. ચલો જો, બરાબર છે. અને તમને ખબર છે બ્રેક લાગતી હોય તો પ્રવેગ કેવો હોય? ઋણ હોય, બરાબર. પ્રવેગ કેવો હશે? ઋણ. એટલે ઋણ શું થઈ જશે? ધન થઈ જશે. ચલો તો v0² કેન્સલ. આપણે જોઈએ છે n, તો n ને કરતા બનાવીએ. 8 અહીંયા આગળ એ ભૂલી ગયા આપણે, 8a કેન્સલ. ચલો તો n ને કરતા બનાવીએ. હજી 4 દુ 8 અહીંયા ઉડી જાય એમ છે. તો 4 અહીંયા જશે, 3 અહીંયા. તો 4/3 એટલે સમથિંગ 1.33 થાય. પણ બ્લોક જે છે એ આખા હોય, એને ફ્રેક્શનમાં કરી શકાય નહીં. તો એપ્રોક્સિમેટ લઈ શકાય કે ભાઈ બ્લોકની સંખ્યા જે છે 2 લેવી જોઈએ. કે આવા જો 2 બ્લોક લઈએ તો બુલેટ ઊભી રહી જશે. બરાબર સમજાણું કે નહીં? જો 2 સ્ટેપ, કેસ 1, કેસ 2. કેસ 1 આ બરાબર છે. આખી રકમ આપી છે, એનું અડધું પહેલા સોલ્વ કરી લેવાનું. પછી તમને કીધું છે લાકડાના બ્લોક કેટલાની સંખ્યા જોઈએ છે. તો હવે આ બુલેટ અહીંયા ઊભી રહી જાય છે અને વચ્ચે કેટલા બ્લોક છે? તો કે n છે, બરાબર. આપણે n જોઈએ છે. તો સેકન્ડ ટાઈમ તમારે અહીંથી શરૂ કરીને એટલું સોલ્વ કરવાનું. કેસ 2 ફરીથી રિવાઇડ કરીને લેક્ચર જોજો, ખ્યાલ આવશે. ચલો બીજો પ્રશ્ન લઈએ. આવો નવો એક લાકડાના બ્લોકમાં એક બુલેટ ફાયર કરતા તે તેની 10% વેગ
ગુમાવે છે તો બુલેટને એસટીઓપી સ્ટોપ કરવા માટે કેટલા લાકડાના બ્લોકની જરૂર પડે? ચલો આવો પ્રશ્ન છે, કેટલા લાકડાના બ્લોકની જરૂર પડે સ્ટોપ કરવા માટે? વસ્તુ આ જ છે. પહેલું શું કરો તો કે ભાઈ બુલેટ ગઈ, એનો વેગ કેટલો હતો કે v0. હવે લાકડાના બ્લોક સાથે અથડાય, લાકડું બ્લોક દોર્યું નથી, બરાબર છે? તો અથડાયા પછી હવે વેગ કેટલો છે તો કે 10% વેગ ગુમાવે છે. વધે છે અને ગુમાવે છે, ખાસ યાદ રાખજો. વધે છે ને એ લખવાનો છે, અહીંયા ગુમાવે છે નથી લખવાનો. તો 10% વેગ ગુમાવવો, સમજાવું તમને. 10% વેગ ગુમાવો એટલે શું થાય તો કે ભાઈ 10% ઓફ v0. તો વધે કેટલો તો કે 90% વધે. સમજાણું કે નહીં? આપણે વધેલો વેગ લખવો અહીંયા, વધેલો, ગુમાવેલો નહીં. ગુમાવેલો હોય તો 10% ગુમાવે તો વધે કેટલો તો કે 90% વધે. તો લખવાનું 90% ઓફ v. મેં વાત કરી હતી ટકાવારી કાઢવી હોય આપણે, જો આથી ટકાવારી કાઢવી છે તો આપણે 90 ભાગ્યા શું કરવું પડે 100. 0 0 કેન્સલ, તો એનો મતલબ 0.9 v વધે. રેડી? તો આપણે અહીંયા પહેલા v0 લખ્યું, હવે હું લખશું અહીંયા 0.9 v0. ભટકાયા પછી એટલો વેગ વધ્યો. હવે એને સ્ટોપ કરવા માટે ત્રીજું સ્ટેપ, કેટલા બ્લોક જોઈએ? તો પહેલો કેસ આપણે આ વાત કરીએ. પહેલો કેસ નંબર 1, v² - v0² બરાબર 2ad. ગુડ. ચલો માઇનસ પ્લસમાં લોચામાં ન પડવું હોય તો તમને ખબર જ હોય, આ પદ અહીંયા મૂકી દો, આ પદ અહીંયા મૂકી દો તોય ચાલે. અંતિમ વેગ કેટલો છે 0.9 v0 નો સ્ક્વેર, શરૂઆતનો વેગ v0² 2 માઇનસ a લખો અને d એમના d ને કરતા બનાવો, કારણ કે d આપણે પાછળ જોઈશું. ચલો 9 9 81 એટલે 0.81 v0² માઇનસ v0² બરાબર 2 માઇનસ ad. આમાંથી આ બાદ કરો, 0.81 માંથી એક બાદ કરો એટલે રહેશે 19. મારો અંદાજ છે ત્યાં સુધી 0.19 v0² માઇનસ આવશે માઇનસ 2ad. માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, અને d ને કરતા બનાવો જો અહીંયા તો 0.19 v0² ના છેદમાં શું આવે અહીંયા આગળ આન્સર 2a. ચલો આ થઈ ગયો સમીકરણ નંબર 1. હવે આમાં લાંબુ ન કરવું હોય, જો સાંભળો, જો તમારે અહીંયા લાંબુ ન કરવું હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સનો સીધો ફોર્મ્યુલા માનો કે સ્ટોપિંગ ડિસ્ટન્સનો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? d બરાબર v0² બરાબર 2a. સીધો ફોર્મ્યુલા ડાયરેક્ટ. તો અહીંથી શરૂ કરી અને અહીંયા સ્ટોપ થાય છે. કેટલા બ્લોક તો કે n બ્લોક. અંતર કેટલું તો કે d. તો આપણે લખવાનું nd બરાબર, આ ફોર્મ્યુલા ડાયરેક્ટ વાપરી શકાય સીધે વાપરો, નહીતર પેલા સૂત્ર મૂકો અને પછી આમાં વેલ્યુ મૂકો તો પણ ચાલે. લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું, આમાં આપણે સીધો ફોર્મ્યુલા વાપરીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનો. તો n જોઈએ છે, d બરાબર હું લખો 0.19 v0² ના છેદમાં 2a, v0² ડિવાઇડેડ બાય 2a. તો કેન્સલ. n ને કરતા બનાવો 1 ના છેદમાં 0.19. હવે આ કેલ્ક્યુલેશન કરવું પડે. 1 ના છેદમાં 0.19 એટલે 100 ડિવાઇડેડ બાય 19 કરો, તો 100 ડિવાઇડેડ બાય 19 કરો એટલે 5.26 જેવો આન્સર આવે છે. તો એને એપ્રોક્સિમેટ બ્લોક જે છે એ પૂર્ણાંક સંખ્યામાં હોય એટલે 5.26 હોય ને તો 6 જોઈએ આપણે. એનો મતલબ કે કેટલા બ્લોક જોશે? 6 બ્લોકની જરૂર પડે. તો મેં તમને એક ગણામાં સમજાવ્યું કે 5 ગણા હોય, 3 ગણા હોય, અને આ જે છે પર્સન્ટેજ ઉપર એક્ઝામ્પલ. બંને એક્ઝામ્પલ ફરીથી એક વખત જોઈ અને વ્યવસ્થિત ગણી લેજો. અને આની અંદર થોડા ફેરફાર કરો. 10% વેગ ગુમાવે છે એની કરતા 20% વેગ ગુમાવે, એમાં એક એક્ઝામ્પલ ગણો. 30% ગુમાવે છે એમાં એક એક્ઝામ્પલ ગણો. થોડી પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ કરશો 2-5 સમ, તો પછી આવા સમ તમને ગમે ત્યારે પૂછાશે 100% તમને આવડશે. ચલો તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. ચિંતા નહીં કરતા, આ ચેપ્ટરના સમ થોડાક અઘરા છે, પણ ધીમે ધીમે ચેપ્ટર પૂરું થશે ત્યાં સુધીમાં તમને બધા જ સમ આવડશે. આઈ ગેરંટીડ. ડોન્ટ વરી.